નારીને નારી જ બધું કરે છે. રમેશની વાત સાચી છે, એ તો એ મૂળ ધરી છે ઘરની. એણે નિર્ણય લેવાનો છે કે 12 મહિનાના મસાલા લાવવાના છે, તો એ કેવા હોય અને સારામાં સારા હોય, અને એવો નિર્ણય જે લે એ તો સમજુ જ હોય. હવે તમે એને કહો કે સમજુ નારી ઘરમાં લાવે રામદેવ મસાલા, જો રામદેવ મસાલાની પસંદગી કરો તો તમે સમજદાર છો, એ ચાલી ગયું. અને પછી તો ગુણિયલ નારી ઘરમાં લાવીને કેટલી બધી નારીઓ બીજા વિશેષણ થયા. આ મજા છે. હું રેડિયોમાં મારી સફર દરમિયાન મેં ઘણું બધું કામ કર્યું. સ્વાભાવિક છે, 24-25 વર્ષના કાર્યકાળમાં નાના બાળકથી માંડીને સિનિયર સિટીઝન માટે અને મજૂર ભાઈઓથી માંડીને એલિટ લોકો માટેના કાર્યક્રમો કર્યા. મેં સુગમ સંગીત માટેની મારી રુચિ, કારણ કે કવિતા મને ગમે છે, હું પોતે ગીતો લખું. લગભગ બધા જ સરકાર મિત્રોએ મારા ગીતો સ્વરબદ્ધ કરીને ગાયા, ગવડાવ્યા. એનું પણ એક મારી અલગ ઓળખ છે. મારા કવિતાઓ છપાઈ એ પહેલાં ગવાઈ છે, પછી ખોટી ગવાતી હતી એટલે છપાવી. કારણ કે આ અંગ્રેજી માધ્યમવાળા કેટલીક વખત ગાય ને ત્યારે બહુ દાટ વાળે. એક ભાઈ, એક યુવાન ગાયક છે, બહુ મીઠું ગાય છે, સરસ તૈયારીવાળા હતા. અને એક શોમાં હું જેની બાજુમાં બેઠો હતો, મેં મારા ગીતની એનાઉન્સમેન્ટ કરીને એમણે ગાવા માંડ્યું. દરિયાના મોજા કે રેતીને પૂછે તને ભીજાવું ગમશે કે કેમ. પછી ગાતા ગાતા એ છેલ્લા અંતરામાં આવ્યા, મનગમતો મોગરો મળશે વટાવશો વાંઢાની વાડ જેમ. પછી હું ચોંક્યો. મેં કહ્યું આવું, આ તો કવિતાને એક બીજો અર્થ મળે એવું છે. પણ મેં કહું આ વાંઢાપણાને મુક્ત કરે એવું તારો એમાં ભાવ તો સચવાઈ ગયો છે, પણ મેં મૂળ વાંધા લખ્યું છે, એટલે તારી ડાયરી બતાડ. પછી જોયું કે આ લોકો તો રોમનમાં ઇંગ્લિશ ભાષામાં ગુજરાતી ગીત લખે છે, એટલે એણે VNDH જ ઠોકેલું. હવે ધ છે કે ઢ છે એ તો તત્કાળ એણે જ ગાવાનું હતું. એણે એને ધ ને બદલે ઢ જ ગાયો. ત્યારે મને થયું કે હવે આમાં કંઈક કરી અને એટલીસ્ટ આપણે સાચી સ્ક્રિપ્ટ તો પ્રોવાઈડ કરીએ. અને આ બધાને વિનંતી કરી કે બીજી વખતે બને ત્યાં સુધી મારું ગીત ગુજરાતીમાં લખેલું હોય ને એમાંથી વાંચીને ગાતા હો તો મને આનંદ થાય. કારણ કે હું તમારી બાજુમાં હોઉં છું ને, હું એનાઉન્સમેન્ટ કરી નાખું, પછી મારો જીવ પડી કે બંધાય જ. કારણ કે તમે પેલું પાણું ખોલો છો, હું ઇંગ્લિશ ગીત જોઉં છું, મને એમ થાય કે મેં હમણાં ગુજરાતીનું કીધું છે ને આ આવું કંઈક ગાશે. પછી ખબર પડે કે અચ્છા આ લખ્યું છે ગુજરાતી ગીત, ખાલી ઇંગ્લિશમાં લખ્યું છે. એટલે પણ હવે આપણી કંઈ કોઈ ભાષા સામે વાંધો નથી, એમને એ બાને ગુજરાતી ગીત ગાય છે એટલે બહુ સારું. કારણ કે મારી એક માન્યતા છે કે ભાષા જો જીવશે તો ગવાતી ગવાતી જીવશે. આખી નવી પેઢી બીજું કશું નહીં કરે, આપણું સમજશે નહીં, માનશે નહીં, સાચું છે. પણ એમને જો ગીત ગમતું હશે તો ગાશે, અને ગાશે ગુજરાતી ગીત, તો એ બાને ગુજરાતી ભાષા ગવાતી રહેશે ને બોલાતી રહેશે. કદાચ આ કવિતાઓ ન ગાય તો માતાજીના ગરબા ગાય, એ અંતે તો ગુજરાતી જ ગીત છે ને, જશે ક્યાંય. જય આદ્ય શક્તિ ગાશે એટલે આરતી તો ગાશે કે નહીં. ગમે એવી મોડર્ન દીકરીઓને હું જોઉં છું, બહુ ભાવથી ગાતી હોય છે ગુજરાતી આરતી, અને એમને આવડતી હોય છે, કંઈ નથી આવડતી તે તો એક કંઈક પેલું ટેબુ છે મનમાં કે બેનપણીઓ ભેગી થાય એટલે એ અંગ્રેજી, અને ભણીએ હોય અંગ્રેજીમાં કદાચ બહુ, એટલે સહજપણે ઇંગ્લિશ આવી જતું હશે હૈયેથી ઓઠે એમ માનવાને કારણ છે. એટલે હું કંઈ મારો વાંધો નથી તમે બોલતા હોય એની સામે, પણ બને ત્યાં સુધી હું એમ માનું છું કે ઘરમાં બધે ગુજરાતી જો બોલાતું હોય તો વહેલું ગુજરાતી જ સૂજે. એટલે સરકારના નિર્ણયને અમે તો બહુ, મેં તો કીધું ગુજરાત સરકારને એ વખતે જ, એના એ જાહેરાત જ્યારે કરી ત્યારે કાર્યક્રમ હતો ને CM અને શિક્ષણ મંત્રીની હાજરીમાં, કે સાહેબ ગુજરાત રાજ્યની સ્થાપનાનો જે નિર્ણય લેવાયો ને એ પછી જો કોઈ સૌથી મહત્ત્વનો નિર્ણય લેવાયો હોય તો આ જ, કે જેથી ગુજરાતી 10મા ધોરણ સુધી ફરજિયાત કરી. એનોય વિરોધ કરનારા છે. એટલે ત્યારે તો આપણે આ સાવ સામાપુરે જ તરવાની વાત છે. એટલે રમેશનો મુદ્દો સાચો છે કે આપણે માઓને જ સમજાવીએ. મને એક જણે કીધું કે આપણે વિદ્યાર્થીઓને સમજાવીએ. મેં કહું વિદ્યાર્થી શું કરે? બાળકને તમે ફ્રેન્ચ સ્કૂલમાં મૂકો તો ફ્રેન્ચ શીખે. એને કંઈ એવું છે કે ઇંગ્લિશ શીખવું ને ગુજરાતી નથી શીખવું, એવું એના મનમાં જ નથી. એને જ્યાં મૂકશો તે ભાષા શીખશે. તો એના ઘરમાં ગુજરાતી બોલાય, દાદા દાદી ગુજરાતી બોલે, મમ્મી પપ્પા ગુજરાતી બોલે. ભાષા શીખવી તો એટલું બધું સરળ છે. આપણે ઘેર જે રામા કામ કરવા આવે છે, એક રાજસ્થાનના છે, એના ઘેર ગીઝર હીટર કશું નથી, પણ તમે કહો કે ગીઝરની સ્વિચ પાડજે તે ગીઝરની જ પાડે, શીખી જ જાય. ભાષા હંમેશા સાંભળતા સાંભળતા શીખી જાય. કોમ્યુનિકેશન તો પરસ્પરની જરૂરિયાતને કારણે ડેવલપ થઈ જાય. ભાષા અંતે તો ટૂલ છે, માધ્યમ છે. આ અઘરું ક્યાં થઈ ગયું છે ભાષાનું કામ, કે જ્યારે
ગુજરાતી આવડવી એટલે કાંત કે ઉમાશંકરની કવિતામાં રસ પડવો એવો અર્થ કર્યો ને, એટલે લોચો થયો. ભાષા એ જુદો મુદ્દો છે, સાહિત્ય એ જુદો મુદ્દો છે. સાહિત્યની રુચિ તો આખા વર્ગમાં બધામાંથી કેટલા ને 2 જણને માંડ હોય. એનો અર્થ એવો નહીં કે 58 જણને ગુજરાતી નથી આવડતું, પણ ગુજરાતી આવડે એ બધાને કલાપીની કવિતામાં રસ પડે એવું જરૂરી નથી. એમ અંગ્રેજીમાં પણ છે, જેટલાને અંગ્રેજી આવડે છે એને બધાને વોલ ટ્રીટમેન્ટમાં રસ છે તો ન જ હોય, કારણ કે એ તો એક બહુ જુદી, એ તો ભાષાનું બહુ જ અદ્ભુત સ્વરૂપ છે. સાહિત્ય તો ત્યાં સુધી પહોંચાય એવા હોય એને તો કોઈ બીજો ઝઘડો જ ન હોય. એટલે આપણે તો સાદું સમજાય એવું, વાતચીતમાં બોલાય એવું ગુજરાતી ઘરમાં આવડે. બાકી આ માસીઓને અમેરિકામાં ઉતરે છે ત્યાં તમારી આગળ જો હોય અને ઇમિગ્રેશન ઓફિસર સાથે વાત કરતી જુઓ બાને, ત્યારે તમને મજા પડે. અને સાહેબ એને સમજાવીને સિક્કો મરાઈને બહાર નીકળે જ. એ પેલા એની કરજે સમજવું પડે બહારને શું કહેવું છે. એ 3-4 વાક્યોનું જ સેટિંગ કરીને આવ્યા હોય પણ કામ બહાર પાડી દે. એટલે એ તો કોન્ફિડન્સનો અવતાર છે ગુજરાતીઓ તો, એમનામાં એ તો આવડે જ છે. તમે દાદીમાં તમારા ઘેર ઉત્તર ભારતથી આવતો ભાઈઓ એ જે પાણી કુંડા ને બધું સાચવતો હોય એની જોડે વાત કરે હિન્દીમાં, ત્યારે તમે સાંભળો, એ કુંડે મેં પાણી ડાલ દેના ને ઢોળાય નહીં જો ના, અને માળીને બધી ખબર પડે છે કે બા શું કહે. ભાષા તો સંપર્કનો સેતુ કરવા માટેનું એક ટૂલ છે. એટલે એનું એટલું બધું ગંભીર થઈ જવા જેવું નથી, પણ સાથે સાથે એક ભાષા પોતાની સાથે એક આખો સંસ્કાર પરંપરાનો વારસો લાવે છે, એટલે એનું મહત્ત્વ વધારે. મેં જ્યારે ઓલ ઇન્ડિયા રેડિયોમાં કામ શરૂ કર્યું ત્યારે મેં ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટેના કાર્યક્રમથી શરૂ કર્યું, મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ. મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ તે જમાનામાં શાણાભાઈ શકરાભાઈ રજૂ કરતા. 30-35 વર્ષનો એમનો અનુભવ. એમાં શકરાભાઈ તો મિલમાં કામ કરતા જ હતા ને શાણાભાઈ શિક્ષક, બહુ જ વડીલ સિનિયર માણસો. એ નિવૃત્ત થતા હતા ને એ કાર્યક્રમ મને આપ્યો. હું ઝેવિયર્સમાંથી ભણેલો, મેં નદીની પેલી બાજુ કંઈ જોયેલું નહીં એટલું. મિલ તો બહુ દૂરની વાત છે, અને આ મિલ મજૂરોનું કાર્યક્રમ. અને મેં કહ્યું તેમ પહેલેથી હું આ પ્રકારના જ લક્ષણમાં રહ્યો છું. એટલે હું જીન્સ પહેરું, વાળ લાંબા રાખું, સ્પોર્ટ્સ સાયકલ ચલાવું એવો, અને આ કામ મને એ લોકોએ સોંપ્યું તમે કરો. તો બહુ મોટો પડકાર હતો. અગેન મારી ભાષાની સમજ મને ઉપયોગમાં આવી. મને લાગ્યું કે આ શ્રોતા સાથે જો મારે કોમ્યુનિકેશનનો બ્રિજ ઊભો કરવો હોય તો એમની ભાષામાં વાત કરવી પડશે. એમની ભાષામાં વાત કરવી એટલે સૌરાષ્ટ્રના ઘણા બધા મજૂરો અહીંયાની 3 પાળીમાં કામ કરતા હતા, અને મારું કમ્ફર્ટ લેવલ કોઈ એક ડાયલેક્ટમાં હોય તો એ કાઠિયાવાડની રહેશે એવું મને લાગ્યું. એટલે મેં નક્કી કર્યું કે એક કેરેક્ટર ઊભું કરીએ. આ શાણાભાઈ શકરાભાઈ છે તો મેં મનજીભાઈ નામનું પાત્ર ઊભું કર્યું. મનજીભાઈ કોમન નેમ છે. મનમાં બહુ સ્પષ્ટ હતું કે મારા મનમાં તો કવિ છું એટલે મનનો મહિમા છે કે આ મનજીભાઈ છે, પણ એમને માટે મનજીભાઈ બહુ કોમન નામ હતું. મેં ડાયલેક્ટનો ઉપયોગ કર્યો અને એ પ્રકારે એમાં હું ભાગ લેતો થયો અને બોલતો થયો. તો લોકો થોડા વખતમાં એ પાત્રનો એમણે સ્વીકાર કરી લીધો. પછી તો ઓલ ઇન્ડિયા રેડિયોમાં જો કોઈ આવે શ્રોતા મંડળ હોય કામદારોનું, તો તે અમારા કામ કરનારા મિત્રોને પૂછે કે પેલા મનજીભાઈને મળવું છે. તો પેલા ભાઈ આમ આંગળી ચીંધીને બતાડે કે પેલા કાચની પેલી બાજુ છે ને એ મનજીભાઈ છે. તો એ માની ના શકે કે આ એ મનજીભાઈ છે જે આમ જે સવારના આપણી આગળ આટલું બધું ડાપણ દોડાય છે. પણ એટલું બધું મને માન આપતા થઈ ગયેલા એ લોકો કે એમના ઘરના કોઈ ઇસ્યુ હોય તોય આપણને કે, એમના ઘરના કોઈ પ્રસંગો હોય તોય પત્રોથી જાણ કરે. સત્યનારાયણ ભગવાનની કથા છે પ્રસાદ જમવા આવજો એવું પણ કે. અને બાપા બીડી સળગાવવા માટે મને આગ્રહ કરે છે કે મારે ચૂલામાંથી હળગાવીને 2 ફૂંક મારીને એમને આપવી પડે તો મારે પીવી પડે છે, તો તમે એમને કહો કે મને એવું ના સોંપે. એવું મારી પાસે એમના પપ્પાને કહેવડાવવાનું પણ છોકરાઓ લખે. ભાષાએ એક એવું વ્યક્તિત્વ જુદું ઊભું કરી આપ્યું કે જેણે મારું પાત્ર એવું સર્જ્યું કે જેથી એ લોકોને ગમ્યું. તો મારી યાત્રાના કંઈ બધા મુકામો ચર્ચવાનો અહીંયા અર્થ નથી, પણ મેં આ ભાષાની મદદથી જુદા જુદા માધ્યમોમાં કામ કર્યું છે. મારી પોતાની એક જે કંઈ શક્ય હોય એવી ઓળખ ઊભી કરી છે. હેતુ કોમ્યુનિકેશનનું બ્રિજ ક્રિએટ થાય. હું જે માનું છું, સમજું છું, મેં વાંચ્યું છે અને હવે તો જે સંવેદ્યું છે, અવલોક્યું છે એની વાત લોકો સુધી પહોંચાડવી. એટલે હવે છેલ્લા ઘણા વખતથી ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમોનું સંચાલન પણ મેં ઓછું કરી દીધું છે. કારણ કે એ પણ એના એ જ ગીતો છે, એની એ જ વાતો છે, એનાથી આગળ કોઈને સાંભળવું નથી. તો એ મેં ખૂબ કર્યું એટલે એ પણ રહેવા દીધું.